આપણી શું ઘટના બની છે સમગ્ર? સરસ્વતી નદીમાં વિસર્જનના હિસાબે આજે પાટણના પ્રજાપતિ સંવાદના એક જ ઘરના પરિવારના સરસ્વતી નદી ખાતે વિસર્જન કરવા માટે આવ્યા હતા. પાણીનો પ્રવાહ હોય, બે નાના દીકરા તણાયા હતા, એને બચાવવા માટે બીજા પણ લોકો પડ્યા હતા. એમ કરતાં કરતાં લગભગ 7 જણ અંદર ખાડામાં પડી ગયા હતા. એમાં 3 જણ બહાર નીકળ્યા હતા, પણ 4 જણની બોડી આજ દિન સુધી મળી નથી. ઘટના સ્થળ ઉપર કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, પોલીસની ટીમ તેમજ નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ ને 108ની ટીમ હાજર છે. પાટણના ધારાસભ્ય પણ અહીંયા હાજર છે. એક બોડી હાલ મળી છે અને બીજાની શોધખોળ ચાલુ છે. અહીંયા આયેલો જ પડી 4-108 પડી. બોલાયેલો જ પણ અહીંયા જ. કેટલા લોકો ડૂબ્યા છે અને શું માહિતી મળી છે? આજે પાટણનો જે સરસ્વતી બેરેજ છે એના ડાઉન સ્ટ્રીમની અંદર ગણેશ વિસર્જન વખતે લગભગ સાંજે 7 વાગે એક જ પરિવારના 4 જણા ડૂબ્યા હોય એવી માહિતી અમને મળી છે. તાત્કાલિક સંબંધિત અધિકારીઓ, પ્રાંત ઓફિસર અને નગરપાલિકાની ટીમ સાથે અમે પહોંચી ગયા છે. એમાંથી લગભગ એકનો મૃતદેહ મળ્યો છે એવું જાણવા મળ્યું છે. બાકીના શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ ચોક્કસ જાણકારી મળી નથી કે અંદર ડૂબ્યા એ 3 જણા છે કે 4 જણા છે. પરંતુ એવી જાણકારી મળી છે કે એક જ પરિવારના 4 જણા, એમાં 2 દીકરા અને એની માતા જે હોય એવું જાણવા મળ્યું. એક સીધી વસ્તુ, આ બધું કરવું એના કરતા ઘેર માટીના ગણેશ બનાવે તો આટલા આવવું પડે? એવું તો પહેલું હોય. આ ઠર